હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે છોકરીને તો શોપિંગ જોઈને એટલી ખુશી મળે ને કે એની કોઈ વાત નહીં ગઈ. મેં આટલા બધા પાર્સલ મંગાવી દીધા છે મીશોમાંથી. બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ગાઈઝ તમને એવું થતું હશે કે આટલું બધું શું છે, તો ગાઈઝ સમર માટે છે ને કોઈ મહેમાન આવતા હોય, આપણે બી આમ કેવું એમ નવી નવી વસ્તુ કાચના ગ્લાસ સાથે જોઈ તમને એટલી મજા આવે, મગ વગેરે. અને અમુક કેવું થાય ખબર છે, મારી ખુદની જ વાત કરું છું કે હું છે ને આમ પાણી ને પીવાનું હોય ને ગાઈઝ એટલી આળસ કરું, પણ આમ બોટલ કોઈ ભરેલી હોય મસ્ત મજાનો આમ એવો સુપર લાગતો એવો કોઈ કપ વગેરે હોય, એટલી મજા આવે ને પીવાની. આમ જોઈને શોખે શોખે પીવા લાગુ ને એવું થાય. તો બસ એવી જ કંઈક મેં મસ્ત મજાની યુનિક વસ્તુ મંગાવી છે મીશોમાંથી. તો આપણે ટાઈમ વેસ્ટ કરવો નથી, ફટાફટથી છે ને એક એક કરીને ખોલવા જ લાગવું છે. અને કઈ બધી એટલી ઓછી કિંમતની વસ્તુ છે. વાહ ગાઈ જો આ 6 ગ્લાસ નો સેટ છે, એ પણ પ્લાસ્ટિક ના. કેમ કે કાચનું બી પીવું ઘણું બધું, પણ છોકરાઓ હોય ને ગાઈઝ એટલે પ્લાસ્ટિક હોય ને તો મોજ પડી જાય બોસ. અને એને હું છે ને તમને નજીક થી બી વિડીયો ઉતારીને બતાવીશ કે કેવું લાગી રહ્યું છે. તો બહુ જ સુપર છે. ફટાફટ થી જાઓ, ઓર્ડર કરો. બધા એક નંબર આયા છે ગાઈઝ. કોઈ મહેમાન આવ્યું હોય ને આ ગ્લાસમાં આપ્યું હોય ને, નાના છોકરા વાળાને ખાસ કાચના હોય ને એટલે ટેન્શન નહીં. ચલો બીજું ઓપન કરીએ. ગઈ આનો પાર્ટ 2 બી આવવાનો છે, કેમ કે હજુ બીજી વસ્તુ છે હજુ આવી નથી. તો મેં કીધું આમ બી બહુ મોટો વિડીયો થઈ જશે, પછી તમે જોવામાં બોર થઈ જશો. એના કરતા લાવો નાનો અડધો વિડીયો શૂટ કરી દઉં, તમને બતાવી દઉં. કાલે પછી બીજી પ્રોડક્ટ આવશે. એટલે ગાઈઝ પેકેજિંગ તમે જોવો ખાલી, કાચની છે ને વસ્તુ તો જો બોસ એક નંબર. વાવ ગાઈઝ, ફોટા ઉપરથી દેખાય તમને? જો મેં આવો એક મગ મંગાયો છે. આમાં તમે કોફી, ચા, નાનું છોકરું છે, તમારે બહાર ક્યાંય જવું છે, વાવ ગાઈઝ. અને એનું લુક, એની શાઇન તમે જોવો. એની સાથે તમને છે ને મસ્ત મજાની સ્ટ્રો પણ આવી છે. સ્ટ્રો ને આમાં નાખી મસ્ત મજાનો છે. શાઇન બહુ ફાઇન છે. વાવ, મને ગમી ગયો છે. ચલો હવે બીજું ઓપન કરીએ. ફટાફટ ગાઈસ તમને બતાવી દેવાનું છે ને ડિટેલમાં. વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ આવવાનો છે, યુટ્યુબમાં બી આવી રહ્યો છે. સબસ્ક્રાઇબ કરી લેજો ગાઈસ, ના કર્યું તો. કેમ કે હું બહુ દિવસથી બીમાર હતી ને એટલે વિડીયો નતા આવી રહ્યા, પણ હવે હું સારી થઈ ગઈ છું. એટલે મસ્ત બૂમ પડાવવાની છે ગાઈસ. તમે મને સપોર્ટ કરી રહ્યા છો તો મારે બી તમને રેગ્યુલર વિડીયો આપવા જવાબદારી મારી છે ગાઈસ. ચલો એના પછી આ નાનું વાળું કરજો. ખુલ જા ભાઈ, ખુલ જા, ફટાફટ ખુલી જા. કેમ ટાઈમ લગાડે છે? મને જેટલી આમ રાહ નથી જોવાતી કે કેવું આવ્યું છે તું. અરે વાવ ગાઈસ, તમે મારા મોઢાના એક્સપ્રેશન જોઈને તમને ખબર પડતી હશે કે કેવું આવ્યું છે. પેકેજિંગ જોવો કેટલું મસ્ત કર્યું છે. ઉપર ફોટો દેખાઈ રહ્યો છે એવું મંગાવ્યું છે. કેટલું પેકિંગ ગાઈસ. ગ્લાસ હોય ને એટલે ફૂટી ના જાય ને, એટલે પ્રોપર પેકિંગ માં આવે, જેથી તમને છે ને એવું ના લાગે કે કાચની વસ્તુ છે ને તો ફૂટેલી આવી છે આતે. શું નીકળશે? સ્ટ્રો બી ગાઈસ કાચની છે. જો તમે ક્યાંય મૂક્યો હોય ને શો પીસ માં તો બી જો ઉપરથી સ્ટાર વાળો નાખશે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે, નાનું બાળક આવે છે, અને તમે આવી રીતે આમ આપો, અથવા જેન્ઝી વાળાનું સ્પેશિયલ અત્યારે. અને જેન્ઝી તો આવી રીતે ગ્લાસ નું હોય ને તો બી અત્યારે તો કેવું બહાર નીકળે ને તો આમ હાથમાં લઈને આમ જતા હોય આમ તેમ, એવી એ લોકોની ફેશન આવી છે અત્યારે તો. આ
અને બધું જ ગાઈ 100, 150, 200 થી 250 રૂપિયાની અંદરની જ વસ્તુ છે. કોઈ એવી નથી કે મોંઘી મોંઘી 500 રૂપિયાની મેં મંગાવી દીધી ગાઈ. અને આ તમે શો પીસ માં બી આમ મૂક્યું હોય ને, સ્ટાર વાળું છે ગાઈઝ. અને આ બધું જ ગ્લાસ નું છે. જો આ એનું ખુલે છે, અવાજ આવતો હશે તમને. ખાલી ઢાંકણું એનું પ્લાસ્ટિક નું છે, બાકી બધું જ ગ્લાસ નું. મેને તો તેરે નાલ નચના. ખબર નહીં કેવા ગીત મને યાદ આવી રહ્યું છે અત્યારે. સરખું પેકિંગ કરીને મૂકવું પડશે, મારે બી નહીં તો ફૂટી જશે પાછળ. ચલો બોક્સ નીચે જાઓ. હવે આ નાનું વાળું ખોલીએ. હાય ગઈ, કેટલા પાર્સલ છે, ખોલતા ખોલતા થાકી ગઈ. પણ શોપિંગ નું નામ આવે ને આપણી છોકરીઓને, એટલે બોસ કઈ ઘટે જ નહીં. ખોલી. વાવ વાવ, દેખાય છે ગાઈસ કપનો ફોટો? મસ્ત મજાની સ્પૂન બી આવી છે સાથે. ગાઈઝ મારા જેમ જે બ્લેક કોફી લવર હોય ને એના માટે આ પરફેક્ટ પીસ છે. અને પીધા પછી તમે ક્યાંય મૂકી રાખો છો આમ 100 પીસમાં, એકદમ એસ્થેટિક. જો એનું આમ ટેડી બેર વાળું ઢાંકણું છે, એની સાથે કોફી હલાવવા માટેનું આપ્યું છે કાચનું. બ્લેક કોફી મારી ફેવરેટ છે. કોની કોની બ્લેક કોફી ફેવરેટ છે વિધાઉટ સુગર ગાઈઝ? સુગર વાળી નહીં, સુગર વગર. ગાઈઝ એટલી સુપર અને મને વિશ્વાસ નથી થતો કે આ બધી વસ્તુ મેશો માંથી આવી છે. સાચેમાં મેશો નું છે? સાચેમાં? આ ગાઈઝ મેશો નું છે. જે હું શૂટ કરું અલા મતલબ તમને બતાવી દઉં છું ને, બધું હું નીચે મૂકું છું એનું કારણ છે મને અહીંયા બેસવું જગ્યાએ. જો આમાં બી કાચની વસ્તુ છે, કેમ કે વજન થી મને ખબર પડે છે કાચનું હોય ને એટલે વજન વધારે હોય. મેં છે ને મસ્ત મસ્ત કઈક મંગાવ્યું છે પેકિંગ. જો અંદરથી ફોટા નીકળ્યા આટલા બધા. બે ગ્લાસ છે ગાઈઝ, અને એટલા સુપર છે ને. આઉચ ગાઈઝ, આમાં તમે કોઈને કોલ્ડ ડ્રિંક કે કોલ્ડ કોફી કે કઈ આપી દીધું, તમારી કોલ્ડ કોફી થી વધારે તમારા ગ્લાસમાં દીવાની થઈ જશે. એક નંબરની વાત છે ગાઈઝ. એનું મેઇન કારણ એ છે કે એટલા સુપર લાગી રહ્યા છે. આમ વેટ બી મસ્ત છે. આમ પકડ્યો હોય ને હાથમાં તો લાગે કે ના ભાઈ કઈક પકડ્યું છે આપણે એમ. પેલું વેટ ના હોય ને અમુક વસ્તુમાં તો કેવું તો ખબર છે, નાના છોકરા વાળું હોય ને વસ્તુ એવી ફીલ આવે. પણ ના, આ તો બસ કોલ્ડ કોફી, કોલ્ડ ડ્રિંક, આની ઇવન તમે બ્લેક કોફી બી આમાં પી શકો. હો, 2 ગ્લાસ છે. બહુ જ બધા એવા મેં જોયું હતું કે 6 ગ્લાસ બી મંગાતા. તો તમે આમાં 2, 3, 4 એવી રીતે બી મંગાવી શકો છો. મેં 2 મંગાયા હતા સ્પેશિયલી, કેમ કે અમે 2 જણા છીએ અત્યારે ઘરમાં રેગ્યુલરમાં. તો બહુ જ મસ્ત લાગે છે. આમ હાથમાં બી હોય ને આમ અલગ જ વાઇબ આવે. એવું લાગે ક્યારેક તો કે શું હોટલમાં બેઠા છીએ. ગાઈઝ આવા તમે 6 નો સેટ મંગાવીને ડાઇનિંગ ટેબલ પર રેગ્યુલરમાં પાણી પીવા માટે બી યુઝ કરી શકો છો. એકદમ એસ્થેટિક લાગશે સાચે. ગાઈઝ વિડીયો લાંબો થતો હોય તો મને માફ કરજો, એટલે જ મેં અડધી પ્રોડક્ટ આજે બતાવી છે ને અડધી નેક્સ્ટ વિડીયોમાં આવવાની છે. ગાઈઝ હા એક વસ્તુ કહેવાય, આજે મેં કપડા પહેર્યા છે ને મારી બ્રાન્ડના છે ગાઈઝ. જો આખો કોટ સેટ પહેર્યો છે મસ્ત મજાનો, એકદમ કોટન પરફેક્ટ પીસ છે. તમારે આને ઓર્ડર કરવો છે તમે મને કોમેન્ટ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. બહુ જ ઓછી કિંમતનો કોટ સેટ કોટનનો ગાઈઝ, બહુ જ સુપર આવી ગયો છે. મસ્ત મજાનો સાઈઝ બહુ બધી અવેલેબલ છે, કલર આમાં બહુ જ બધા અવેલેબલ છે. તો તમે ફટાફટથી મને ઓર્ડર કરો, મને સપોર્ટ કરો. મને તમારા સાથ સપોર્ટની જરૂર છે, કેમ કે મેં નવી બ્રાન્ડ સ્ટાર્ટ કરી છે ગાઈઝ મેં મારી. તો મારી બ્રાન્ડના મને ખાલી ને ખાલી તમારો સપોર્ટ જોઈએ છે, કે તમે શોપિંગ થોડી તમારાથી, એવું નથી કે કમ્પલસરી કરો, પણ તમારે જરૂર હોય તમે જેટલી બી કરો મારી પાસેથી કરશો તો મને થોડું સારું લાગશે. કેમ કે મોટા યુટ્યુબર હોય, મોટા સેલિબ્રિટી હોય, બ્રાન્ડ સ્ટાર્ટ કરે ને એટલો એ લોકોને પહેલા જ દિવસે એમ થાય કે અમારે તો સ્ટોક આઉટ થઈ ગયો. તો ગાઈઝ એવી જ રીતે નાના યુટ્યુબર ને નાના બ્રાન્ડ વાળાને તમે સપોર્ટ કરી શકો છો, જેથી અમે પણ ધીમે ધીમે આગળ આવી શકીએ. ગાઈઝ ચલો બીજું 2 બાકી છે, ખોલી લઈએ ફટાફટ.
હવે કઈ ખોલશું? આ ખોલીએ. હા, ભાગી ગયું હોય તો હમણાં. આમાં વજન ઓછો છે તો લાગે છે પ્લાસ્ટિક ની વસ્તુ હોય તો. કઈ ખબર પડે છે શું હશે? મેને તો તેરે ના. ખબર નહીં કે આ સવારમાં વગાડતા હતા ઘરમાં સોંગ આ તો મને લાગે એના માટે જ મારા માઇન્ડમાં આ સોંગ ફિક્સ થઈ ગયું છે. ગાઈસ પ્લાસ્ટિક ની વસ્તુ નથી હો, કાચની વસ્તુ છે. એક નંબર આ બધી જોઈ ને એના કરતા બી જોવો. ઓ માય ગુડનેસ, આ તમે 100 પીસ માં બી ખાલી મૂકવા માટે બી લઈ લીધો ને બોસ. મારી ગેરંટી છે તમારા ઘરે જેટલા મહેમાન આવશે ને બધા પૂછશે કે ક્યાંથી લાયા હતા એમ. નીચે બોક્સ મૂક્યું, નીચે કાચની વસ્તુ છે. આપણું કામકાજ એક નંબર હો બોસ. જો ગાઈસ કેટલું સુપર પેકિંગ કરીને મોકલાયું છે એ લોકોએ કે ભાઈ તૂટી ના જાય રસ્તામાં, કેમ કે આ સ્ટીક વાળો હોય ને ગાઈસ તો રસ્તામાં તૂટી શકે છે. મારું બહુ તોફાન કરવા મને તૂટી જશે ને તો મારું નુકસાન થશે. એક તો સાચવીને મૂકી દેવાનું ગાઈસ, જ્યારે મહેમાન આવે ને ત્યારે વાપરવાનું. ગાઈસ એવું નથી હોતું કે આવા બધા ગ્લાસ ખાલી તમે ડ્રિંક માટે યુઝ કરી શકો છો, જે પેલું શું કે જે બી હોય એના માટે, પણ એવું ના હોય ગાઈસ. આ બધું છે ને આપણે શોખ ઉપર જાય છે. મને છે ને આ બધું થમ્સ અપ ને બધું પીવા ગમે, અને સૌથી મેન છે ને ડેકોરેશન માટે બી મને બહુ ગમે કે આવી વસ્તુ મૂકેલી હોય ને બોસ લાગે એક નંબર. એટલે આપણે તો આપણા ડેકોરેશન માટે મંગાવી લીધું છે. આપણે આને છે ને 100 પીસ માં મૂકી દેવાનું છે, રેગ્યુલર નથી વાપરવાનું. ક્યારેક 1-2 મહિને મન થઈ જાય કે લાવો ને આમાં પીએ ત્યારે પીશું, બાકી તો શો માં મૂકી દઈશું. મેને તો તેરે ના. ગાઈઝ અને સાચું કહું, તમે વિડીયોમાં જોવો છો ને એના કરતા રિયલમાં જોશો ને તમે આના દીવાના થઈ જશો, આ ગેરંટી છે. હવે લાસ્ટ વન ખોલવાનું છે, એમાં મને ખબર છે કપ ફોડીને નાખું સારી વાત છે. કઈ ઠેકાણે કરવું એની પહેલા, અને તક્ષભાઈ સ્કૂલ થી આવે ને એની પહેલા ઠેકાણે પાડવું પડશે સૌથી પહેલા તો. નહીં તો અડધી વસ્તુ તો ડેકોરેશન માં જતા પહેલા મારે થમ્સઅપ બમ્સઅપ ને કોલ્ડ ડ્રિંક પીતા પહેલા તો કચરા પેટીમાં જતી રહેશે, ફોડી નાખશે તો. ઘડિયાળ જોઈ લઈએ કેટલા વાગ્યા છે. 2:10 થઈ છે. જો વાર છે. ઓ માય ગોડ ગાઈસ, 2 સિફર આવી છે. મને ખબર નથી કે 2 આવશે. વાવ વાવ, ચલો અમારું તો કામ થઈ ગયું ગાઈસ. અમારા બેના તો 2 સિફર આવી ગયા છે ને પ્લાસ્ટિક ના છે. તો તમારે ક્યાંય ટ્રાવેલિંગ માં બી લઈ જવા હોય, કોફી વગેરે અત્યારે ગરમીના લીધે કોઈ શરબત વગેરે, હું તો અત્યારે ગરમીમાં બહાર નીકળું ને એટલે છે ને મારી સાથે લીંબુ શરબત હોય દક્ષા માટે થઈને, પછી મારી સાથે છે ને ORS નું પાણી હોય, તો એ બધા માટે છે ને જો આ સ્ટ્રો થી બી છે ને ઉપર ડટ્ટી બી આપેલી છે, એટલે ઢળવાનું કોઈ ટેન્શન નહીં. અને મોટાને કોઈને પીવું હોય તો અહીંયાથી બી આપેલું છે, એ બી કોઈ ટેન્શન નહીં. તો પછી આમ સ્ટ્રો લગાવી દેવાનું. અને ગાઈસ એકદમ આમ સ્મોલ ને મસ્ત, ને આમ બહુ મોટું ને બહુ નાનું, પરફેક્ટ પીસ છે જો. અને આ પ્લાસ્ટિક છે ને એટલે સૌથી મેઇન પ્લાસ્ટિકમાં કેવું, કાચ વાળી વસ્તુ આપણે ઘરે જ રાખી શકીએ. આ પ્લાસ્ટિક નું એવું છે કે તમે એને ઘરે બી રાખી શકો, બહાર બી લઈ જઈ શકો, અને પ્લાસ્ટિક હોય એટલે વજન ના હોય. એટલે સૌથી મેઇન મને વજન નું બહુ એવું થતું હોય કે પર્સમાં અત્યારે ગરમી લીધે પાણી હોય ને બધું ડ્રિંક હોય ને પર્સમાં વજન થઈ જાય, એટલે પ્લાસ્ટિક હોય ને એટલે વજન બી ના લાગે. એટલે એકદમ બેસ્ટ વસ્તુ છે ગાઈસ. આમાં કલર બી બહુ બધા અવેલેબલ છે. હું બીજા કલર જેટલા અવેલેબલ હશે બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તમારે આમાંથી જે મંગાવો એ મંગાવી શકો છો ગાઈઝ. અને હા ગાઈઝ, ગરમીના લીધે છે ને મેં બહુ બધા દિવસ આ બધી વસ્તુ મંગાવવા માટે વેઇટ કર્યો હતો કે ક્યારે સ્ટોકમાં આવે મંગાવું, ક્યારે સ્ટોકમાં આવે. તો તમારા લોકોને જો લેવું જ હોય ને ગાઈઝ તો વેઇટ ના કરતા ફટાફટથી ઓર્ડર કરી દેજો, કેમ કે પછીથી છે ને બહુ જ બધા એવા ચાન્સીસ છે કે તમને ના મળી શકે. આ જલ્દી આઉટ ઓફ સ્ટોક થઈ જાય. તો ફટાફટથી જાઓ, ઓર્ડર કરો ગાઈઝ. તમારો પ્યાર સપોર્ટ મને વરસાવો, અને મારો વિડીયો થોડોક પણ ગમ્યો અહીંયા સુધી આવ્યા છે તો મને ખબર છે કે તમને વિડીયો ગમ્યો છે, તો એક સબસ્ક્રાઇબ કરી દેજો, એક લાઈક કરી દેજો, અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો, તો બધા આવી બધી શોપિંગ કરી શકે અને મને બી થોડો સપોર્ટ મળી શકે. કાલે પાછા એક નવા મસ્ત મજાના પોઝિટિવ વાઇબ વાળા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી તમારી પ્યારી પ્યારી અપેક્ષાના બાય. જય મને, જય શ્રી કૃષ્ણ, બાય ગાઈઝ, લવ યુ.
બાય.